કેમ છો બધા? આજે આપણે ડસ્ટી સ્કિન ઉપર મેકઅપ જોવાનો છે. હું આજે તમને ડસ્ટી સ્કિન ઉપર મેકઅપ બતાવીશ. જે પ્રોબ્લેમ્સ તમને લોકોને જે પ્રોબ્લેમ્સ થાય છે એ પ્રોબ્લેમ્સ કવર કરવા માટે હું આજે ડસ્ટી સ્કિનનો મેકઅપ લઈને આવી છું. ચાલો મેકઅપ હું સ્ટાર્ટ કરું છું. સૌથી પહેલા હું પીએસી ક્લીન સ્લેટ વાઇપ્સથી મેકઅપ ફેસ ક્લીન કરીશ. મેકઅપ સ્ટાર્ટ કરીએ ત્યારે સૌથી પહેલા જરૂરી છે સીટીએમ ક્લિન્ઝિંગ ટોનિંગ મોઇશ્ચરાઇઝિંગ. સૌથી પહેલા હું ફેસ ક્લીન કરીશ. સૌથી પહેલા ફેસ વોશ કરાવી દેવાનો, ત્યાર પછી ફેસને વાઇપ્સથી ક્લીન કરવાનો. વાઇપ્સ પીએસી ક્લીન સ્લેટ વાઇપ્સ લો, ગમે તે ડ્રગ શોપમાંથી, મીન્સ કે મેડિકલમાંથી ગમે તે વાઇપ્સ, સાદા વાઇપ્સ હશે તો પણ એ ચાલશે. મેન એનો ઇન્ટેન્શન એ કે ખાલી તમારો ફેસ ક્લીન થવો જોઈએ, ગમે તે વાઇપ્સ હશે ચાલશે. પણ વાઇપ્સમાં આટલી ડસ્ટ આવી છે એટલે ગમે તે ફેસ વોશ કરેલો હોય તો પણ વાઇપ્સથી ક્લીન કરવો જરૂરી છે. ચાલો ક્લિન્ઝિંગ ટોનર, ત્યાર પછી હું ટોનરનો યુઝ કરું. ટોનર છે એ ફેન્સી આઈટમ કહેવાય. ટોનરનો યુઝ કરો તો પણ ચાલે, ન કરો તો પણ ચાલે. અત્યારે હું યુઝ કરું છું, બરાબર છે. આ બધાનો મેન ઇન્ટેન્શન એ કે ફેસમાં હાઇડ્રેટિંગ ફેસમાં આપે છે. યુઝ કરો તો વધારે સારું, પણ જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો. એના બદલે મોઇશ્ચરાઇઝર હશે તો પણ ચાલશે. ટોનરને પૂરેપૂરું ડ્રાય કરી લેવાનું. ત્યાર પછી હું મોઇશ્ચરાઇઝર કરીશ ફેસ ઉપર. પીએસી સ્પોટલાઇટનું મોઇશ્ચરાઇઝર વોટર બેઝ મોઇશ્ચરાઇઝર છે. ફિંગરથી હું સ્કિનમાં પેનિટ્રેટ કરીશ. હળવા હાથથી ફિંગર ઉપર પ્રેસ કરવાનો છે, જેથી કરીને તમારું કન્ટેન્ટ દૂર ખસી ન જાય. વધારે પડતી ડ્રાય સ્કિન હોય તો તમે આના બદલે એમ્બ્રોલિશનો ઉપયોગ પણ કરી શકો. વોટર બેઝ મોઇશ્ચરાઇઝરમાં તમે એમ્બ્રોલિશ વાપરી શકો. પછી પીએસસી સ્પોટલાઇટ છે, પીએસસીનું એક્વા બ્લાસ્ટ છે, લવ યુ બ્યુટીનું છે. તમને જે તમારે બજેટમાં આવતું હોય એ તમે મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકો. હવે મોડલની ડસ્ટી સ્કિન છે, બરાબર છે, અનઇવન સ્કિન ટોન છે, તો એને પહેલા ઇવન કરવો જરૂરી છે, બરાબર છે. જો અહીંયા પ્રોબ્લેમ્સ છે, અહીંયા પ્રોબ્લેમ્સ છે, અહીંયા પ્રોબ્લેમ્સ છે, બરાબર છે, તો એને હું પહેલા હાઇડ કરીશ. મેકઅપ સ્ટુડિયાનો ફેસિટનો ઓરિએન્ટલ શેડ છે, એનાથી હું પ્રોબ્લેમ્સ કવર કરું છું. ફેસ એકોર્ડિંગ, તમારે સ્કિન એકોર્ડિંગ પ્રોબ્લેમ્સ કવર કરવા માટે કન્સીલર લેવાનું છે. ડાર્ક સ્કિન હોય તો થોડું એવું ડાર્ક કોફી એ બેઝ ઉપર જવાનું, થોડુંક એવું ફેર ટોન હોય તો યલો શેડ ઉપર જવાનું. જે રીતે સ્કિન હોય એ એકોર્ડિંગ તમારે વર્ક કરવાનું થશે. અત્યારે હું થોડો એવો નોર્મલ ટોન છે એટલે થોડુંક એવું કોફી બેઝ ઉપર લઉં છું. કોફી કે રેડ બેઝ ઉપર ગમે તે તમે લઈ શકો, બરાબર છે. અત્યારે જે અહીંયા માઉથ એરિયા મંકી માઉથ જે આપણે કહીએ, બરાબર છે, એને મેં હાઇડ કર્યા છે. અંડર આઈ સર્કલને હાઇડ કરેલું છે. અહીંયા પ્રોબ્લેમ્સ હતો એને હાઇડ કરેલું છે. અને થોડું એવું ફોરહેડ ઉપર લગાવવાનું. ફોરહેડ ઉપર કેમ લગાવવાનું કે ઘણી વખત આપણે એવું થતું હોય કે ફોરહેડ બ્લેક પડી જાય છે, મેકઅપ ગ્રે થઈ જાય છે, બ્લેક થઈ જાય છે ઘણાને. તો એ ઇસ્યુને જે તમારું સ્કિન હોય એનાથી એક ટોન નીચો તમારે કરેક્ટિંગ કન્સીલિંગ લેવાનું છે, જેથી કરીને સ્કિન ટોન ટુ ટોન લ્યો તો જ્યારે સ્કિન એનું લેયર છૂટે ત્યારે જે નીચેનો ડાર્ક ટોન હોય એ મીન્સ કે જે તમે કરેક્ટિંગ કરેલું હોય એ શેડ તમારે ફેસ કરવાનો રહે. કરેક્ટિંગ થઈ ગયું છે. હવે હું ફાઉન્ડેશન કરીશ.
ફાઉન્ડેશન માટે મેં મેકઅપ સ્ટુડિયોનો થોડો એવો ડાર્ક શેડ લીધો છે અને એક શેડ હું લઈશ પીએસસી સ્પોટલાઇટ ફાઉન્ડેશનનો 07 નંબર છે અને આ છે લાઇટ ઓલિવ બીઝ. એ બંનેને હું મિક્સ કરીશ. જે ટોન છે એનાથી ટોન ટુ ટોન હું લઈશ. એક ટોન ડાર્ક મેં પ્રોબ્લેમ્સ કવર કરવા માટે યુટિલાઇઝ કર્યું છે સ્કિનને, મીન્સ કે કન્સીલર કર્યું છે અને હવે ત્યાર પછી હું ફાઉન્ડેશન ટોન ટુ ટોન લઈને વર્ક કરીશ. થોડો એવો ડાર્ક ટોન વધારે લીધો છે, ફેર ટોન મેં થોડો ઓછો લીધો છે. બંનેને મિક્સ કરી દેવાનું. પ્રોપર મિક્સ થઈ ગયું છે. જો તમારું કન્ટેન્ટ થોડું એવું ઠીક હોય તો તમે આ ડ્યુરાલાઇન આવે છે આને નાખીને મિક્સ કરીને થોડું એવું એને હળવું મીન્સ કે થીન કરી શકો છો. જે પીએસસી સ્પોટલાઇટ ફાઉન્ડેશન છે એ થોડુંક એવું થીક આવે છે. શિયાળાની વિન્ટર સિઝનમાં એ થોડુંક એવું તમને ઇસ્યુ રહેશે. એટલા માટે ડ્યુરાલાઇન એસેન્શન ઓઇલ એ મિક્સ કરવું જરૂરી છે અને જો તમે એના આરે વર્ક કરવામાં કમ્ફર્ટેબલ હોય થીક ફાઉન્ડેશન આરે તો તમે કરી શકો છો. જો હું ફાઉન્ડેશન આંખની એકદમ નીચે નથી લગાવતી. શું કામ? કેમ કે ત્યાં લાઇન્સ બનવાની શક્યતા બહુ જાજી રહેશે. ફાઉન્ડેશનનો જે થીક કન્ટેન્ટ હોય એ અહીંયા લાઇન્સ જે અંડર આઈ સર્કલ હોય ત્યાં લાઇન્સ હોય એની અંદર આપણું કન્ટેન્ટ ચાલ્યું જાય તો શું થાય ત્યાં લાઇન્સ બની જાય. ચાલો હવે શું કરીશું, કન્સીલર ફાઉન્ડેશન ગમે તે પ્રોડક્ટ તમે એપ્લાય કરો સ્કિન ઉપર તો તમારે બ્યુટી બ્લેન્ડર થોડું એવું વેટ રાખવાનું છે, મીન્સ કે નિયર બાય વેટ. આ રીતે વોટર સ્પ્રે કરી લેવાનો છે. વોટર સ્પ્રે થઈ ગયો પછી એક ડ્રાય ટીસ્યુ લેવાનું છે. એનાથી આપણે બ્યુટી બ્લેન્ડરમાં થોડું એક્સ્ટ્રા જે પાણી હોય એને આપણે આ રીતે ચૂસાવી લેવાનું. બરાબર છે. અત્યારે મારું બ્યુટી બ્લેન્ડર છે એ નિયર બાય વેટ મીન્સ કે થોડું એવું ભીનું અને થોડું એવું ડ્રાય. આ રીતનું બ્યુટી બ્લેન્ડર હશે તો તમને વર્ક કરવાની પણ બહુ મજા આવશે. ત્યાર પછી હું મેકઅપ સ્ટુડિયોનો લૂઝર પાવડર યુઝ કરું છું. ટ્રાન્સલ્યુસન્ટ લૂઝર પાવડર મેકઅપ સ્ટુડિયોનો છે, 2 નંબર છે. હવે લૂઝર પાવડર આપણે આંખ ઉપર લગાવવું હોય તો પહેલા સૌથી પહેલા આંખની નીચે જે લાઇન્સ બની હોય એને આપણે ફિંગરથી કે બ્યુટી બ્લેન્ડરથી રિમૂવ કરવાની. પછી તમારો ક્લાયન્ટને કહેવાનું કે ઉપર જ જોવે. જ્યાં સુધી તમારો પાવડર લોક ન થઈ જાય ત્યાં સુધી ઉપર જ જોવડાવવાનું છે, જેથી કરીને લાઇન્સ બનવાની શક્યતા બહુ ઓછી રહેશે. ચલો હું નેક ઉપર બ્રશની મદદથી પાવડર એપ્લાય કરીશ. ચાલો આપણો પાવડર લોક થઈ ગયો છે. એક્સ્ટ્રા ડસ્ટ હોય એને આપણે બ્રશથી હટાવી દેવાની. ચાલો મારો બેઝ ઓલમોસ્ટ ડન છે. હવે ત્યાર પછી હું બ્લશર લઈશ. ત્યાર પછી હું મેક્સ ટચનું વુડ પ્લેટમાંથી બ્લશર યુઝ કરીશ.
ત્યાર પછી હું PSA નું હાઇલાઇટર યુઝ કરીશ. ચાલો, મારો બેઝ ઓલમોસ્ટ ડન છે. આ પાર્ટ 1 માં મેં બતાવ્યું છે. હવે પાર્ટ 2 માં તમારે જોવાનું છે. એમાં હું આઈ શેડો લિપસ્ટિક એ બધું વર્ક કરીશ. તો આઈ શેડો લિપસ્ટિક જોવા માટે તમે જોતા રહો પાર્ટ 2.